મિત્રો, તાપસ મનુભાઈ અને અનુબેનનો એકનો એક પુત્ર લગ્નના 5 વર્ષ પછી આવેલા તાપસે તેમના સંસારમાં ખુશી છલકાવી દીધી હતી. ખાસ કરીને અનુબહેનને થોડી રાહત અનુભવી હતી, કેમ કે મનુભાઈ પહેલેથી ગરમ પ્રકૃતિવાળા. તેમના મિજાજનો કોઈ ભરોસો નહીં. ક્યારે કંઈ નાનકડી વાતમાં પણ તેમનું મગજ છટકી જાય એ કોઈ કળી ન શકે. અલબત્ત દિલના સાફ અને નિખાલસ માણસ, મનમાં કોઈ મેલ નહીં, પરંતુ ગુસ્સે થાય ત્યારે તેમની જીભ કાતરની જેમ ચાલે. પોતે શું બોલે છે એનું ભાન પણ તેમને ન હોય. તે જાબી શબ્દો ભલભલાને જખમી કરી દે. કોઈના મનમાં અંદર ઘૂસીને થોડું જોવા જાય છે કે તેમના દિલમાં કશું નથી. બહુ નજીકથી ઓળખતા લોકો તેમનો સ્વભાવથી પરિચિત ખરા, પણ કોઈ તેમની બહુ નજીક આવવાની હિંમત ન કરે. પતિના સ્વભાવને શાંત કરવા અનુબહેને ઘણા પ્રયત્નો કરેલા, પણ પરિણામ શૂન્ય. તેથી પુત્રનું આગમન થયું ત્યારે અનુબહેનને હતું કે હવે પતિનો સ્વભાવ કદાચ બદલાશે, અને થોડો સમય તો એમની એ ધારણા સાચી પણ પડી. મનુભાઈ દિલના તો લાગણીવાળા જ. દીકરાના લાડકોડમાં કોઈ કમી ન રહી. અનુબહેનને હાશકારો થયો. હવે તાપસ કોલેજમાં આવ્યો હતો. બાપ દીકરા વચ્ચે અવારનવાર સાબિદકોક યુદ્ધ થતું રહેતું. હવે તો પરિસ્થિતિ એવી આવી હતી કે જે દિવસે બંને વચ્ચે બોલાચાલી ન થાય તે દિવસે અનુબહેનને નવાઈ લાગતી. આજે મનુભાઈએ તાપસની કોઈ વાત પર ગુસ્સો આવવાથી તોરમાં તાપસને કહી દીધું, જા, આવું જ કરવું હોય તો મારા ઘરમાંથી નીકળી જા. આવેશમાં આવીને તાપસ પણ નથી રહેવું તમારા ઘરમાં એવું કહીને ઘરની બહાર નીકળી ગયો. અનુબહેન પુત્રને રોકવા પાછળ દોડ્યા, પણ તાપસ આજે મમ્મીની વાત સાંભળવા પણ ન રોકાયો. શું કરવું તે અનુબહેનને સમજાયું નહીં. પતિને કંઈક કહેવા જતા હતા ત્યાં જ તે બોલ્યા, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એની મેળે ઠેકાણે આવશે. નહીં આવે ને જશે ક્યાં? કોણ સંઘરવાનું હતું તેને? બોલતા બોલતા હંમેશની જેમ હિંચકા પર જઈને બેઠા. એકાદ કલાક એમ જ પસાર થયો. હવે મનુભાઈ શાંત થયા હતા. તેમના મનમાં દીકરાની ચિંતા થવા લાગી. પોતે કેવી ભૂલ કરી બેઠા હતા એનું ભાન થયું. ચંપલ પહેરી દીકરાને શોધવા નીકળી પડ્યા. તાપસના મિત્રોને તે ઓળખતા હતા. નક્કી એમના કોઈ પાસે જ તાપસ ગયો હશે. ભૂખ્યો તરસ્યો એક પિતા દીકરાને શોધવા એક પછી એક મિત્રોને ઘેર દોડી રહ્યા. 2-4 મિત્રોને ઘેર ગયા બાદ તે એક બીજા મિત્રને ઘેર તપાસ કરવા જતા હતા. ત્યાં તાપસ અને તેનો એક મિત્ર એક જગ્યાએ વાતો કરતા ઊભા હતા. તે દેખાયું. દીકરાને જોતા જ મનુભાઈના જીવમાં જીવ આવ્યો. દીકરાની પાછળ ઊભા રહીને તેને બોલાવવા જતા હતા. ત્યાં તાપસનો મિત્ર કશુંક કહેતો હતો. તે સાંભળવા છાનામાના ઊભા રહી ગયા. અરે તાપસ, મારા પપ્પાએ એવું કહ્યું હોય અને આમ વારંવાર ગુસ્સો કરતા હોય તો હું એવા બાપનું મોં ન જોઉં. આ લોકો આપણને સમજે છે શું? આવા નાલાયક
લોકો બાપ થવાને લાયક જ નથી હોતા. તાપસનો મિત્ર મન ફાવે તેમ તાપસના પપ્પા વિશે બોલતો રહ્યો. મનુભાઈ શસ્તબંધ બનીને સાંભળી રહ્યા. ત્યાં તાપસ બોલી ઉઠ્યો, મનન, સ્ટોપ ઓલ ધીસ ઓનનેસ. મારા પપ્પા વિશે ગમે તેમ બોલવાનો તને કોઈ હક નથી. ઠીક છે, મેં તારી પાસે મારો ઉભરો ઠલવ્યો, પણ એનો અર્થ એ હરિગ્રીજ નથી કે મને મારા પપ્પા માટે લાગણી નથી. આઈ લવ માય ફાધર અન્ડરસ્ટેન્ડ. અને ખાલી એ જ બોલે છે એવું નથી. હું પણ બોલવામાં કયા પાછળ રહું છું. હું પણ એમનો જ દીકરો છું ને. અમારી પ્રકૃતિને લીધે અમારું આ યુદ્ધ બની શકે, જીવનભર ચાલતું રહે, પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો. સમજ્યો? ચાલ, હું જાઉં છું. મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા જ હશે. મનુભાઈની આંખો ભીની બની ઉઠી. તે મનોમન બોલી ઉઠ્યા, ના બેટા, હવે આપણું યુદ્ધ ચાલુ નહીં રહી શકે. હવે આપણો સ્નેહ જ જીવનભર ચાલશે. મિત્રો, વાર્તા કેવી લાગી? નાની છે પણ સમજવા જેવી છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.